શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવા શુભ હેતુસર કુડિયાણા કેન્દ્ર દ્વારા શિયાળુ રમોત્સવ તાલુકાના છેવાડાના કાંઠા વિસ્તાર સ્થિત આડમોર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં કુડિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી લઈ ધોરણ 1 થી 8 ના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઓલપાડના આડમોર ખાતે કુડિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો રમોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય અને માજી કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ ઉર્ફે જયેશભાઈ પટેલ, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કેન્દ્રાચાર્ય વિનોદ પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર હેમાલી પટેલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આડમોર પ્રાથમિક શાળાના આચાર્ય અશોક પટેલે સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતા। રમોત્સવના ઉદ્ઘાટક સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહિત કરતા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે જીવનમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે। રમતમાં વિજેતા બનવું મહત્વનું નથી પણ ભાગ લેવું મહત્વનું છે। આ તકે તેમણે રમોત્સવના દાતાઓની ઉદાત્ત ભાવનાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા। ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે પ્રેરક ઉદ્બોધન થકી સૌ સ્પર્ધક બાળકોને શુભેચ્છા પાઠવી હતી। સદર રમોત્સવમાં 100 મીટર દોડ, ત્રિપગી દોડ, કોથળા દોડ, રીંગણ દોડ, સિક્કા શોધ, સ્લો સાયકલિંગ, ચાંદલા ચોંટાડવા, દડા ચાલ, લીંબુ ચમચી, ભૂખ્યા પક્ષી, સોય દોરો, સંગીત ખુરશી જેવી વિવિધ વ્યક્તિગત રમતો યોજવામાં આવી હતી। આ સાથે રમાયેલ સાંધિક રમતો પૈકી કુમારો માટેની કબડ્ડી સ્પર્ધામાં નરથાણ પ્રાથમિક શાળા, જ્યારે કન્યાઓ માટેની ખો-ખો સ્પર્ધામાં દાંડી પ્રાથમિક શાળા વિજેતા બની હતી। 1 થી 3 ક્રમે વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા। રમોત્સવને સુપેરે પાર પાડવા કન્વીનર્સ વિનોદ પટેલ તથા કનૈયાલાલ પટેલ, આડમોર પ્રાથમિક શાળા પરિવાર સહિત કુડિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। અંતમાં ગામના વતની એવા તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નામી અનામી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।